यहाँ जो 5 स्टार होटल में रहने का उदाहरण लिया है, वो भी मालूम है कि कुछ दिन में ये खाली करना पड़ेगा। वैसे ही जो भी हमारे निवास स्थान है, हमारा घर जो है, हमारा जो बेडरूम है, जहाँ हमको लगता है कि अच्छा है, यहाँ हमको ठहरना अच्छा है, ऐसा નિરાત होती है। પોતાના ઘરમાં કે રૂમમાં જાય તો એને હાશ થાય, હાશ નિરાત होती है। वो भी होटल के सिवा कुछ नहीं है। घर भी एक होटल ही है। क्या? चाहे हम उसको कैसा भी रखे, लेकिन वहाँ भी कुछ दिन के लिए हैं, और वो भी अनिश्चित है। ક્યારે એ ઘરમાંથી ને રૂમમાંથી ઉડી જશે, મરણ આવશે ક્યારે, એ કંઈ ખબર છે કે આટલા વર્ષ પછી જ આવશે? કોઈને ખબર છે? આવશે એમ ખબર છે, પણ ક્યારે આવશે એ ખબર છે? તો જેમ હોટલને છોડી દેવું પડે છે, એમ આને પણ છોડી દેવાનું છે એક દિવસ। એમાં જેટલો મોહ કર્યો એ રૂમ અને ઘરમાં, એટલું એને तीव्र कर्म बंधन થાય છે। वो भी होटल के सिवा कुछ नहीं है। चाहे हम उसको कैसा भी रखे, કેવી રીતે પણ એને સરખું રાખીએ रूम ने घर ने, लेकिन वो भी कुछ दिन के लिए है, और वो भी अनिश्चित है। इतना दिन वो नहीं कह सकते। होटल में तो हमारा बुकिंग बनते हैं, उतनी तारीख तक हम ठहरते हैं। यहाँ तो वो भी निश्चित नहीं है। घर में हमने तो बुक कर कर रखा है कि सदा के लिए हम यहाँ रहेंगे, यही हमारा घर होगा, यही हमारा रूम होगा। हाँ, लेकिन कभी भी किसी को जाना पड़ता है और जाता है, और ये हमारे अनुभव में आता है। हमारे परिवार में कोई ना कोई जाते हैं ना, उससे हमें पता चलता है। हमारे बुजुर्ग लोग जो है वो सब चले गए हैं कि नहीं, तो हमारा भी एक टाइम आएगा क्या, कि एक दिन हमको ये सब छोड़ना पड़ेगा। इसलिए बात अनुभव में तो आती है, विश्वास भी आएगा, विचार में तो आती है, क्योंकि ये हमें प्रत्यक्ष होती है। हमने देखा है दूसरे लोग जो थे, बुजुर्ग लोग, वो अभी यहाँ नहीं है, चले गए। तो हमारा भी एक टाइम आएगा। यह एक अच्छी बात है। ये अनिश्चित परिस्थिति है, मरण कब आएगा ये नक्की नहीं है। ये एक अच्छी बात है। લોકોને એમ લાગે કે આ તો બહુ ખરાબ વાત છે। ખબર તો હોય ને આપણને કે ક્યારે મરણ થાય તો સારું। हाँ, लोगों को तो ऐसा लगता है ना, लेकिन ये अच्छी बात है कि कब होगा हमें पता नहीं है। ये अनिश्चित परिस्थिति और आने वाली मृत्यु एक अच्छी बात है। બધાનું મરણ આવે છે એ એક ન્યાય है। एक न्याय बहुत सारी बात है। लोगों उसको अच्छी नहीं मानते हैं, પણ દુનિયાના લોકો શું કરે છે, એને સારું નથી માનતા। મરણની વાત આવે એટલે ઠીક है, બંધ કરો આ વાત, મારી સાંભળવી જ નથી। કેમ કે અંદરમાં એને ભય ચાલુ થઈ જાય છે, ભયભીત થઈ જાય છે। એ જો વાતથી જ એને ભય લાગે, એને મરણ આવશે ત્યારે કેટલો ભય લાગશે। Understand?
કે જેની વાત કરવી ગમતી નથી. ક્યારે બી 1 કલાકનું ડિસ્કશન રાખો ને મરણનું, 1 hour ડિસ્કશન, બસ આઈ વોન્ટ ડેથ બેડમાં શું થાય, ત્યારે શું વિચાર આવે, બીજા લોકો આજુબાજુમાં હોય અને આપણે કેવી રીતે જોઈએ, અંદરમાં કેવા કેવા વિચાર આવે, આ બધાનું ડિસ્કશન એકવાર કરો. નહીં કરી શકે, ગભરાઈ જાય છે. તો જ્યારે મરણ આવશે ત્યારે કેટલો ડર હશે. જેની વાતથી પણ ડરે એ વસ્તુ જ્યારે થાય ત્યારે શું થશે એ કે ત્યારે જોઈ લેશું, અત્યારે શું કામ આપણું પ્રેઝન્ટને બગાડવું. એમ લોકો કહે હમણાં શું કામ આપણે એનો વિચાર કરો, અત્યારે તો જલસા કરો, મજા કરો, ખાઓ પીઓ. એક ન્યાય એવો જેને વિચાર આવે છે કે અત્યારે એ વાત રહેવા દો, અત્યારે આપણે મજા કરો. એને એટલા માટે એ વિચાર આવે છે કે ખરેખર એને લાસ્ટ ટાઈમ જ છે, હવે પછી એને મળવાનું જ નથી. એ એવી બધી ગતિઓમાં જશે અને જન્મ મરણ કર્યા જ કરશે, એને હવે આ બધી વસ્તુ બીજી વાર મળવાની જ નથી. એટલે એકદમ મળ્યું છે તો એને ભોગવી લઉં એકદમ. પણ જેને પોતાના ઉપર વિશ્વાસ છે કે આવું આવતો અનેક વાર મળશે, આની શું કિંમત છે, આનાથી પણ ઘણું સારું મળશે, એ માણસ પછી પોતાના આત્મકલ્યાણમાં લાગી જાય છે. સમજાય છે કે નહીં? આપણે અત્યારે જેટલું ભૂતકાળમાં, હમણાં આ બહુના ભૂતકાળમાં કેટલો પણ દુઃખ સહન કર્યું છે, તો એ દુઃખને યાદ કરીએ અત્યારે તો ઘણો બધો ડર લાગે છે. ત્યારે કેમ એવું નથી લાગતું કે હવે આ તો મારો છેલ્લો બહુ છે, હવે જેટલા વર્ષ હવે અત્યારની ઉંમર પ્રમાણે જેટલું જીવીશું તો એવું કેવું ભય કેમ એવો નથી લાગતો કે મરણ થશે હું ક્યાં જઈશ ને શું થશે મારું, એવું કેમ જાગૃતિ નથી આવતી. એટલે ખરેખર શું છે કે પોતાની જીવ માનતો જ નથી. સમજાયું? પોતાના શરીર માને છે. હું જીવ જ નથી તો મને ભય શું? જન્મ મરણ કોના થશે? શરીરના કે જીવના? તો જીવના થશે. હું જીવ છું જ નહીં. પણ આટલા બધા મરણ તો મેં નજરે જોયા છે ને, તો બી કેમ? એ મરણ છે એટલે શું જોયું એમાં? મરણ છે એમાં શું જોયું? કે જે મરી ગયો છે, મારી બેન મરી ગઈ. પણ કોણ? તારી બેન મરી ગઈ? મારી બેન મરી ગઈ એમ નહીં. હા, એટલે બધો પ્રોબ્લેમ છે ને. શરીર સાથે પ્રેમ છે એને, બેનના શરીર સાથે પ્રેમ છે, બેનના આત્માની કઈ પડી નથી. બધા પ્રેમ જે છે ને કુટુંબમાં એકબીજાની હારે, એ બધા શેના પ્રેમ છે? શરીરના પ્રેમ છે. એટલે ભય નથી લાગતો. શરીરનું તો બાળવાનું જ છે ને, એને તો ખબર છે એક દિવસ આને બાળી નાખવાના છે, એ તો પાકું ખબર છે. હા, પછી એક્સિડન્ટથી મરણ થાય કે નોર્મલ કોર્સમાં મરણ થાય. જે પ્રોબ્લેમ છે એ પોતાને જીવ જ નથી માનતો, ત્યાંથી જ બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે. ડર કોને લાગે? આ વાત સાંભળી જાય. ભૂતકાળમાં જે બધા દુઃખ ભોગવ્યા એનો ડર કોને લાગે? કોને ભોગવ્યા હતા? જીવે ભોગવ્યા હતા. એ નથી આવતું ને, મેં આવે છે. મેં આવવું જોઈએ, એ નથી આવતું ને. જીવે ભોગવ્યા હતા, મેં નથી ભોગવ્યા, એમ આવે છે. જો મેં ભોગવ્યા એમ આવે તો એને અત્યારે ડર લાગ્યો કરી, તો પછી મારે ભોગવવું પડશે એવો વિચાર આવે ને એને સીધું જ.
ભલે બોલે ભાષામાં મેં પણ એકચ્યુઅલી શું છે, હમ. ડર ક્યારે લાગે કે જ્યારે એ પોતાને જીવ માને તો એને ખબર પડે કે આમ ને આમ મારા ખરાબ ભાવને લીધે મારે તો હજી ઘણું ભોગવવું પડશે, ત્યારે એને ભય લાગે અને ત્યારે એમાંથી રસ્તો કાઢે અને ત્યાર પછી સુખી થઈ જાય. લ્યો, જીવ માને તો શરૂઆતમાં એને ડર લાગે, હમ. પણ ફાઇનલી એને સુખ મળી જાય અને નિર્ભય થઈ જાય. હમ. આ મોટો ફાયદો છે. હમ. એને જોવું નથી અને આ નાનું નુકસાન છે એને કારણે પોતે પોતાને જીવ નથી માનતો. જો આવું છે. કેમ કે એને એમ લાગે કે હું જીવ માનીશ તો મને ડર લાગશે, મારા જન્મ મરણ થશે. સમજાણું? હા, પણ એ ડર છે તો એનો રસ્તો બી એની પાસે મળી જશે ને, અને એ રસ્તામાંથી નીકળી અને સુખી થઈ જશે. એ મોટામાં મોટો ફાયદો છે આમાં તો, પોતાનો જીવ માનવાથી. સમજાય છે કે? પણ આટલા બધા મરણ જોયા તો એને શરીર તરીકે જોયા. હા, મારી બેન તો તે કીધું. હા, મારી બેન. હા, પતી ગયું ને. મારી બેન મારી ક્યાં છે, હજી તો વ્યાગ્યા તોય મારી કરે છે. અત્યારે તો મનુષ્ય છે અને બીજા કોકની બેન થઈ ગઈ છે, તો કે ના મારી બેન કર્યા કરે. એની બદલે એમ વિચાર આવવો જોઈએ કે આને આયુષ્ય જલ્દી પૂરું થઈ ગયું, હમ. અહીંથી વ્યાગ્યા તો એને ક્યાં એને સાચો માર્ગ મળ્યો, હમ. સાચી સમજણ હશે, હમ. કરી હશે કે નહીં કરી હોય, તો નહીં કરી હોય તો એનો જન્મ ક્યાં થશે, ત્યાં એને શું તકલીફ હશે, એ કાંઈ આપણે એને જીવનો વિચાર હોય તો એ બધા વિચાર આવે. એને જીવ માનીને તો આપણે આવા વિચાર આવે. એને શરીર માની છે એટલે એક ઓલા વિચાર નથી આવતો જે મેં કીધા. જે લોકોનું મરણ થયું છે એનો આપણે ભલે વિચાર તો આવે છે ઘણી વાર, પણ એનો વિચાર આપણને શું આવે છે કે આ મારી સગવડતા હતી, મને કંપની મળતી હતી, આ મારું ધ્યાન રાખતા હતા, આ હોત તો મને કંઈ પ્રોબ્લેમ હોય તો એની પાસે હું જાઉં, એની સલાહ લઉં, મને હેલ્પ કરે. આ બધું સેલ્ફિશ છે ને, પોતાના માટે જ ઈ માગે છે ને. પણ એ જીવ અત્યારે ક્યાં ગયો? અત્યારે એને સુખ છે કે દુઃખ છે? એ કે મારે શું, એ મરે કે એનું જે બી થાય કચરા પેટીમાં જાય, મારું હું ગયું, મને અત્યારે કોઈ કામ નથી આવતું. કેમ કે નથી, એ મને મારો પ્રોબ્લેમ છે. કેટલો સેલ્ફિશ છે આ જીવ, વિચાર કરો તમે. કે જ્યારે જ્યારે આપણને યાદ આવે છે એ લોકો, તો આપણે કઈ રીતે એ લોકો યાદ આવે કે મારી સગવડતા ગઈ, મારી એક બેન હોત તો હું એની પાસે જાત, એની પાસે થોડો ટાઈમ સ્પેન્ડ કરે, એ અહીંયા આવે તો મને બી હેલ્પફુલ થાય, મને કાંઈ તકલીફ હોય તો મને એ હેલ્પ કરી શકે. તો આ ભિખારા વેણા સેલ્ફિશ મોટિવ માટે બધાને યાદ કર્યા. તો અમે બી કસ્ટમરને યાદ કરી છીએ કે આ કસ્ટમર પેલા બહુ માલ લઈ ગયો છે, હવે એ પાછો આવે તો આપણને બહુ કમાણી થઈ જાય. એમ તમે બી યાદ કરો છો. બિઝનેસ જ છે આ કુટુંબના સંબંધ છે, બધા બિઝનેસ છે, આ બધા વેપાર કરે છે. અમે કસ્ટમરને યાદ કરી છીએ કેમ કે એનાથી અમને માલ લે તો ફાયદો થાય. અમે કોઈક સપ્લાયર અમને સારો લાગે છે કેમ કે અમે એમાંથી બહુ કમાણી થાય છે. એ કંપનીનો માણસ અમને સારો લાગે, એ કંપની અમને સારી લાગે. સમજે? પણ એ માણસ એ કંપની છોડીને બીજી કંપનીમાં આવી ગયો તો અમને જરાય સારો નથી. સમજાય છે કે એ બીજી કંપનીમાંથી આવે તો એને જ અમે મળી પાછા. ઘણા એવા છે આ કંપનીમાં 2-3 વર્ષ સુધી અમારી યારે ડીલ કર્યું હોય, અમારા ગ્રેટ રિલેશન હોય, અમે એની સાથે બહુ પ્રેમથી વાત કરતા હોય. હવે એને કંપની બદલાઈને બીજી કંપનીમાંથી આવ્યો હોય તો અમે કીધું વી આર બિઝી, વી ડોન્ટ હેવ ટાઈમ. કારણ કે અમને ખબર છે કે આ કંપનીમાંથી કંઈ મળવાનું નથી અને ખોટો આપણને માલ પહેરવી જશે આ કંપની આ સંબંધને યાદ કરાવીને. આપણા કેટલા મસ્ત સંબંધ હતા, લ્યો મારો માલ તમે. તો આપણને એ કરવું નથી એટલે આપણે એની સાથે વાતે ન કરતા હોય, અથવા વાત કરી તો ઉપરથી કરતા હોય.
તો એ બિઝનેસ છે ને, તો એમાં એમ જ હોય, બિઝનેસમાં તો આમ જ હોય. પણ આ બધા ફેમિલી રિલેશનમાં પણ આમ છે. આપણું ન માને તો શું થાય? હા? ન માને તો શું થાય? પ્રેમ નું શું થાય? દુઃખ થાય. પ્રેમ ના ના, દુઃખ શું થાય? એને પ્રેમ જ ગયો જાય. હે આમ કે એમ ન કરે તો શું થાય? પતી ગયું. અને કે એમ કરે તો પ્રેમ આવે. એ બધું સેલ્ફિશ છે. બીજું કાંઈ જ નથી. ટુ ધ કોર સેલ્ફિશ, સ્વાર્થી. નહીતર પ્રેમ સાચો હોય તો મારું નહીં માને તો મારે પ્રેમ એટલો ને એટલો રહેશે. રાખો, તમને પ્રેમ છે ને, રાખો. એ મારું નહીં માને તો મારે એટલો જ પ્રેમ રહેવો જોઈએ. તો હારો સાચો પ્રેમ કહેવાય. ચાલો કરીને બતાવો તમે. એ મારું ન માને, મારી સામે થાય, ગમે તે કરે, મારા પ્રેમમાં કાંઈ ફરક નહીં પડે. છે એવું કે નથી? જસ એવું છે, એમથી એવું છે. એ ગમે તે કરે, મારી અગેન્સ્ટ જાય, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારા પ્રેમમાં આટલો ફરક નહીં પડે. છે એવું કે નથી? અને મારું માને તો પ્રેમ, ન માને તો મારો એનમી. હું એને યારે નહીં બોલું. આપણે કેટલા જણા નથી બોલતા? શું કામ નથી બોલતા? જેની સાથે બોલવાનું આટલું બધું હતું એની સાથે હવે કેમ નથી બોલતા? કેમ ગયો પ્રેમ? નથી. પ્રેમ હોય તો ગમે તે વિરોધ, ગમે તે કરે. માં ને પ્રેમ છોકરા માટે હોય છે, એ થોડોક બેટર હોય છે. એ છોકરો એની અગેન્સ્ટ જાય તો એનો પ્રેમમાં ફરક નથી પડતો. આ સિવાય બીજા બધા પ્રેમ તો બધા બિઝનેસ જ છે. એક માનો એવો પ્રેમ હોય કે છોકરો વિરોધ કરે તો એને પ્રેમમાં કાંઈ ફરક ન પડે, એને વઢે તો એના પ્રેમમાં કાંઈ ફરક ન પડે. એ સિવાય મને બતાવો સંસારના બધા સંબંધો. છે ને? કરેક્ટ? અને એના ઉપર આપણું જીવન ચાલતું હોય. એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ આપણે જીવનમાં આપી દીધું કે પોતાનું કામ છોડી દીધું, પોતાનો વિચાર છોડી દીધો. મારું શું થશે એ વિચાર કરવાનો ટાઈમ જ નથી. શું કરવું? કે છે કે આ બધું થોડાક ટાઈમ માટે છે. આપણે ઘર એમાં હોટેલ જેવું જ છે, ગમે ત્યારે છોડીને ચાલ્યા જવું પડશે. क्या? यहाँ तो वो भी निश्चित नहीं है क्या? આપણે આગલા પેરેગ્રાફમાં આવ્યા ને કે મરણ છે એ એક એવો પ્રસંગ છે કે કોઈને પણ ધર્મમાં આવવાનું કારણ અહીંયાથી જ થાય છે. જો મરણ જ ન હોત, કાયમ બધા રહેતા હોત, તો કોઈ ધર્મમાં જ ન આવે. સમજાય? પણ એને ખબર પડી ગઈ કે બધું મારે એક દિવસ છોડવું પડશે અને આમાંથી કોઈ મારી યારે નહીં આવે. ગમે તેટલું રિલેશન મેન્ટેન કર્યું હશે, રિલેશન મેન્ટેન કરી છે ને કે નહીં? તું મને એકવાર ફોન કર તો મારે તને રિટર્ન કોલ આપવો જોઈએ કે નહીં? ન આપવું તો શું થાય? પછી સંબંધ બધા તો આખી જિંદગી મેન્ટેન કર્યું, એમાંથી કોઈ આવવાનું છે? આવતા કોઈ તે મારી યાર બહુ સારું કર્યું છે, તો તને હું હેલ્પ કરવા આવું, કોઈ આવવાનું નથી. લેકિન પરમાર્થિક દ્રષ્ટિકોણ એટલે ધર્મ પ્રાપ્તિના વિચારથી જો આપણે લઈએ तो आ मरण છે बहुत अच्छी बात है कि हमको कोई पारमार्थिक मार्ग में चलने के लिए एक संकेत वहां से मिलता है.
એનો વિચાર કરે ને એટલે એનામાં તરત જ એની ઇમ્પેક્ટ આવતા એને અંદરમાં જે વૈરાગ્ય છે એ ચાલુ થાય એટલે એ માર્ગમાં આવવાનું કરી શકે. પણ મરણ છે એને ભૂલી જાય છે બધા. આખો દિવસમાં ક્યારે બી એનો વિચારે નથી, ક્યારે બી કોઈની સાથે વાત કરે એમાં એ સબ્જેક્ટ જ નહીં આવે. શું कुछ और भी है जो करने लायक, ત્યાં એને વિચાર આવે છે કે આ બધું છોડવું પડશે. તો હું જે કરે રાખું છું આખો દિવસ 24 કલાક ધમાલ, કશાય, સંસારના કાર્ય, એ બધું છોડવાનું છે એક દિવસ. તો હવે મારે કંઈક બીજું કરવું જોઈએ, મારા ફ્યુચર માટે મારે કંઈક કરવું જોઈએ. એમ એને મરણના કારણે એક વિચાર આવે છે કે મારે મારો આગલો બહુ એના પછીના બહુ સારો રહીએ, સુખમય રહીએ, એના માટે મારે હમણાં કંઈ કરવું પડશે. એવી મને એમરજન્સી છે એવું મરણનો વિચાર આવે ત્યારે એને થાય. વરના એ સંયોગ છોડને કા વક્ત ઇતના, આ જ્યારે બધું છોડવું પડશે ત્યારે એટલું બધું અંદરમાં રિએક્શન આવશે કે બેશુદ્ધ અવસ્થા મેં ત્યાગ કરને કા પ્રસંગ આएगा, બેભાન થઈ જશે. મરણ વખતે શું થશે ખબર પડી કે હવે મરણ આવે છે તો એ અનકોન્શિયસ થઈ જશે. ત્યાં જ એનું માઇન્ડ છે એ કોમ્પ્રહેન્ડ નહીં કરી શકે. જે પ્રોબ્લેમ છે એને મગજ જે છે એ એને પહોંચી નહીં વળે, હારી જશે મગજ થાકીને કે શું થશે શું થશે હવે શું થશે. અને ત્યાર પછી મરણ મગજ છે ને એ બંધ થઈને बेशुद्ध થઈ જશે, अनकॉन्शियस થઈ જશે. इतना है कि एक सेकंड में रिएक्शन आ जाएगा, एक જ સેકન્ડમાં થાય. જેવું ખબર પડી કે મરણ છે ત્યારે એક સેકન્ડમાં બધા પ્રોબ્લેમ એને થાય. અને બહુભાગ મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં, અનકોન્શિયસ સ્ટેજમાં, બહુભાગ એટલે મેની, में ही शरीर छोड़ते हैं, मृत्यु की शरण में जाते हैं. इसका यही कारण है. શું હવે એને પરને જોવાની દ્રષ્ટિ આખી જિંદગી કેળવી છે, એનું ધ્યાન ક્યાં છે? પરમાં જ. બરાબર છે. તો મરણ વખતે એને બધું પરના જ વિચાર આવશે. એ વખતે એને આત્માનો કોઈ વિચાર નહીં આવે, કેમ કે આત્માનો વિચાર એને પ્રયાસ નથી કર્યો, કેળવ્યું નથી, પોતાને ટ્રેન નથી કર્યું, વારંવાર એનો પ્રયોગ નથી કર્યો. તો એ વખતે એને કંઈ આ બધું પ્રયોગ કરવું ને અંદરમાં જવું એ બધું કંઈ આવવાનું જ નથી. એની નજર બહારમાં જ રહેશે. જેનો જેનો પ્રેમ કર્યો છે, જે વસ્તુનો, પૈસાનો કર્યો હોય તો પૈસામાં, અને કુટુંબમાં પ્રેમ કર્યો હોય તો કુટુંબ, એના જ વિચાર આવશે, એને પોતાના વિચાર આવશે नहीं. यहाँ कहते हैं कि आने वाले उदय में अचल गंभीर सावधानी रखने से रस कम होगा और नया कर्म बंधन दुर्गति में जाने के लिए जो कर्म बंधन है उनसे बचने का प्रयास होगा. શું કે છે? જો આપણો ઉપયોગ, આપણી જાગૃતિ જો ચાલુ થઈ ગઈ, ચાલુ हुई તો આપણું જાગૃતિ કે જે પણ બોડીની ડિઝીઝ છે તો એનું જે પેઇનનું જે ફિલિંગ છે એ તો ઇન્ટેક્ટ છે ને, ભલે હું ત્યારે અવલંબન એટલે આધાર છે એનો લે છે સત્સંગ, તો એનાથી ફરક પડે જ, 100% ફરક પડે. પેઇન જે ફિલિંગ એટલે પેઇન ફિલિંગ જે છે પેઇનની, એમાંથી નીકળીને આમ જાય એટલે પેઇન જ એને ઓછું લાગે. વધારે કરતો વધારે થાય. પોતાનો કરી શકતો સત્સંગનો આધાર લઈ આખી જિંદગીનો સરવાળો. So what you have done, you know. What will be your end? નાની છે એ મોત, મરણથી ગભરાતા નથી. શું કામ? કે એ વખતે એને અંદરમાં જવાનું વધારે થાય. સમજાય છે? આત્માનો ફેસ્ટિવલ, એને પ્રોબ્લેમ જ નથી.
અથવા ગમે તે સેકન્ડે ગીવ અપ ઇન્સ્ટન્ટલી એન્ડ ગો ફ્રોમ યોર. પૈસાનું શું થશે? આ આપ્યા છે લોન, એ પાછી મળશે કે નહીં? આ 2 નંબરનું છે ને 1 નંબરનું છે ને ઓલાનું શું? કાંઈ કરતા એવું દશા આત્મજ્ઞાન કરવાથી થાય. એ આત્મજ્ઞાન કરવાનો અત્યારે ટાઈમ આપણને આવ્યો છે. સંસારના બધા કાર્યને ગૌણ કરીને, બધા સંબંધને ગૌણ કરીને આમાં જો જીવ લાગે તો આ કામ અત્યારે કરી શકાય. એવી સંસારના કાર્યની પાછળ લાગે તો આ જેમ છે એમ પડ્યું છે. પછી પાછો એને ક્યારે આ ચાન્સ મળે, કેટલા ભવ પછી મળે, કોને ખબર. હજારો ભવ પછી તો મનુષ્ય ભવ મળે છે. એમાં બી પછી જૈન ધર્મમાં મનુષ્ય થવું જોઈએ. પાછું બીજા ક્યાંક ચાઇનામાં થાય તો મનુષ્ય ચાઇનીઝ, અને પછી ઓલા લાઈવ એનિમલને ખાય. માર્કેટ, વુહાન માર્કેટમાં જાય. એ તો બધા જે કરે ને ચાઇનીઝ, એ જ બધા કરે. એવું જ હોય, કલ્ચર જ એવું હોય. બીજા કરતા હોય ને બીજા એના વખાણ કરતા હોય. વોટ અ ફેન્ટાસ્ટિક ઇટ ઇઝ. એટલે ધીરે ધીરે આને બી થાય કે મારે ત્યાં જવું જોઈએ. પછી લાઈવ એનિમલને ખાય, પછી ત્યાંથી ક્યાં જાય? પછી શું આમાંથી કેવી રીતે નીકળે બહાર? ક્યારે મનુષ્ય થાય અને ક્યારે એને આ ધર્મ મળે? એવું ક્યારે બનશે? એવું તો લાગે કે આ બનશે જ નહીં, એવું લાગે. જે રીતે આ જીવના પરિણામ છે પાપના, પરની રુચિના, એને લીધે એનું ડિટોરિએશન જ થશે હવે પછી, એવું લાગે આપણને. શું ડિટોરિએશન એટલે? નીચે જ પડવાનું. હા, એને પરંપરા નીચે 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 નીચે. ઇટ વિલ ઓનલી વર્સ. આપણે ઉદાહરણ લીધું હતું કે અહીંથી તિર્યંજમાં જાય, ઇટ્સ વર્સ દેન મનુષ્ય, કે નહીં? હવે તિર્યંજમાં જઈને શું વિચાર આવશે? ત્યાં તો કોઈ દેવગુરુ શાસ્ત્ર નથી, મંદિર નથી, બરાબર છે. કોઈ ધર્મની વાત કરે તો કરે બી નહીં, ને કોઈ મનુષ્ય આવીને કરે તો સમજાય નહીં. એ શું કરશે પછી ત્યાં? એના વિચારમાં શું ફરક છે? આપણે અત્યારે સત્સંગ કરીએ તો આપણે થોટ ચેન્જ થાય છે ને અત્યારે. ત્યાં કેવી રીતે ચેન્જ થાય? કોણ આપણી સાથે વાત કરશે? અને કરશે તો આપણને શું સમજાશે? પછી ત્યાં કેવા ભાવ થાય કે એમાંથી પછી ક્રૂર પ્રાણી થાય, વાઘ, સિંહ, નાગ, એમાં જન્મ થાય. પછી વાઘ સિંહ થાય તો એ પછી એને કેવા વિચાર હોય? મારવાના જ વિચાર હોય. અને કોને મારી નાખવું, આને ડરાવવું, જેના સિવાય શું એને હોય? પછી ત્યાંથી નરકમાં જાય. નરકમાં મારામારી, કાપાકાપી કર્યા કરે, બીજું શું કરે? ત્યાં પણ ધર્મ તો છે નહીં, મંદિર નથી, દેવ નથી, ગુરુ નથી, શાસ્ત્ર નથી, કાંઈ નથી નરકમાં. તો કરોડો વર્ષો એમાં શું કરે? એ ત્યાં એકલા પાપ જ કરે ત્યાં. પછી ત્યાંથી તિર્યંજમાં જાય, ક્રૂર પ્રાણી થાય નરકમાંથી. વાઘ સિંહમાં જન્મે, પાછો એ તો ચાલ્યા જ કરવાનું સાયકલ. ક્યારે બંધ નહીં થાય આ સાયકલ. પછી ત્યાં શું કરે? વળી પાછું માંસ મારે બીજા પ્રાણીને, તો શિકાર કરે ને. વાઘ સિંહ શું કરે? they go and hunt deer, cow, goat, sheep. એ શું કરે આખો દિવસ? એ લોકો શું કરે? ભૂખ તો લાગે કે ન લાગે એને? તો શું ખાય? એ કઈ ફ્રૂટ ને બધું થોડું ખાય. ફ્રૂટ હોય જંગલમાં તો ફ્રૂટ ખાય? અડે નહીં ફ્રૂટને. ફ્રૂટને અડે નહીં. પછી શું થાય? વળી પાછું પાપ કરે, વળી નરકમાં જાય, વળી પાછું પાણી ખાય. આ સાયકલ જ ચાલુ હોય. એમાંથી ક્યારેક નીકળે અને મનુષ્ય થાય, એવું કેવી રીતે થાય? અહીંયા જે નથી સમજતું એ ત્યાં જઈને શું સમજવાનું?
આ વાત સાંભળે છે તો એનામાં પરિવર્તન નથી આવતું જરાય પણ. એ ત્યાં જઈને શું સમજવાનું? હાઉ ઇટ ઇઝ પોસિબલ? એ આપણે વિચારવું જોઈએ. એટલે કે છે કે અહીંયા જો જીવ જાગ્રત હોય, પોઈન્ટ શું છે કે જે સંસારના કાર્યમાં તીવ્ર રસ કેમ આવે છે ખબર છે? એ જાગૃતિ નથી. જો જાગૃતિ થઈ જાય ને તો રસ એની મેળે ડાઉન થવા માંડે. શું? જાગૃતિ એટલે હું આત્મા છું, હું આ શરીર નથી, હું જ્ઞાન સ્વભાવી છું, સુખ સ્વભાવી છું, એવા કોઈ પણ પ્રકારના જ્યારે અંદરમાં વિચાર આવે છે ત્યારે જાગૃતિ ચાલુ થઈ ગયા. એ જાગૃતિ વખતે સંસારની જે બી પ્રવૃત્તિ કરે એમાં એનો રસ તૂટવા જ માંડે. લ્યો, પણ જેને યાદ જ નથી કે હું આત્મા છું, સંસારના પ્રવૃત્તિ કાઢે, એને તીવ્ર રસ સંસારના કાર્યમાં થયા વગર રહે જ નહીં. આમે ધર્મ કેટલો ઈઝી થઈ ગયો જુઓ ને. તો એમ કે ભાઈ તમને શેમાં રસ છે એ ઓછું કરો, એનો રસ પ્રયત્નથી તોડો, એના કરતા સીધી જાગૃતિ કરી નાખો આત્માની, પતી ગયું. લ્યો, તમારો રસ એની મેળે તૂટી જાય. કેટલો સહેલો ઉપાય છે આ ધર્મનો, કે નહીં? નહીતર કોઈ કહે કે આ તારે ગેમ રમવામાં તારો ઇન્ટરેસ્ટ છે, કઈ ગેમ? PS4. તો એમાં તારો ઇન્ટરેસ્ટ ઓછો કર. તો એ કેટલું તારે સ્ટ્રગલ કરવું પડે ઇન્ટરેસ્ટ ઓછો કરવાનું. કરી શકતું? થઈ શકે કે ન કરી શકે? એનો સહેલો ઉપાય આપી દીધો. એ વખતે તું ખ્યાલ કર કે હું આત્મા છું. PS4 રમતી વખતે હું જ્ઞાન સ્વભાવી છું. આ બધું હું નથી કરતો. હું આ ખાલી ઈચ્છા કરું છું કે આ બટનને દબાવું, આમ કરું, પણ એ કામ હું ન કરી શકું. એ પૂતગલ કરે છે. ખાસ આટલું યાદ કરે ને અંદરમાં તો રસ એની મેળે તૂટવા માંડે. એટલું સહેલો ઉપાય આપી દીધો. આનાથી સહેલો ઉપાય શું જોઈએ છે? એ રસ એની મેળે તૂટવા માંડે. કાંઈ કરવાની જ જરૂર નથી. ખાલી આત્મ જાગૃતિ આવી એટલે આત્માની એટલી બધી શક્તિ છે કે આત્મા જ્યાં જાગૃત થયો એટલે બધું ખતમ, સંસાર આખો ખતમ. આત્માને ભૂલી ગયા અને પછી ભલે તમે પૂજા કરો, ભક્તિ કરો, દયા કરો, દાન કરો, શાસ્ત્ર અભ્યાસ કરો, સત્સંગમાં જાઓ, પણ આત્માને ભૂલી ગયા તો સંસારનો રસ વધી જવાનો સીધો. બહુ સહેલું છે આમ જોયો તો. બસ હું જાણું છું એમ યાદ રાખવાનું. હું શું કરી શકું? હું આત્મા છું તો હું જાણું છું. બધું આ કેટલું છે એને કોને જાણ્યું? હવે કોને જાણ્યું? હા, તો જાણવાના ભાવમાં જાગૃતિમાં આવી ગયો આ જીવ તો એને સંસારનો રસ છે નહીં એની મેળેથી. એવું મેજિક છે આ તો. જો આ રસ્તો કઈ અઘરો છે જરાય? સાવ સહેલો છે. ફક્ત જાગૃતિ. એની જાગૃતિ છે એકચ્યુઅલી પરમાં છે, શરીરમાં છે. ઈ ચેન્જ ખાલી કરવાની. બસ એટલું જ છે. બધા જીવ જાગ્રત જ છે. લ્યો, જાગૃતિ એ નથી કરવાની. પણ જાગૃતિ શું છે કે હું જસ છું. ઈ જાગૃતિ છે ને. એલર્ટનેસ છે કે નહીં તને? કે બીજા કે નહીં? અઠવાડિયા માટે આપણે એને બોલાવી જ નહીં કોઈ જાગૃતિ રૂપે અંદરમાં એમનેમ છે. બસ એને ચેન્જ કરી નાખી રોંગ પર્સનથી. નેક્સ્ટ. કેમ કે હું તો જાણું છું, હું ક્યાં કરી શકું? તો ઇમિડિયેટલી આવી જાય. પછી હું આત્મા છું. પણ જ્યારે તું ગેમ રમ
to become like what you have decided, to remain as what you have decided. That is the step. ખાલી અહીંયા સાંભળી લીધું તો કાંઈ ફાયદો નથી. ફાયદો છે બહાર ગયા પછી એનામાં જે ચેન્જ આવે અંદરમાં, એનાથી જ ખબર પડે કે આ જે સત્સંગ પહેલા જે પોઝિશન હોય એ જ પોઝિશન પછી રહે, તો સમજવું કે બધું ટાઈમ વેસ્ટ એમાં यहाँ कहते बने छे एमा गंभीर सावधानी रखने का, गंभीर एटले निर्णय करीने, प्रयास करीने, सिंसियरली सिरियसली ने सिंसियरली અને હું મારા માટે કરું છું. આમાં બધા જ રિલીજીયસ જેટલી બધી આપણે ચેન્જ કરી છે ને, એ આપણે કોઈના માટે કરશું તો એ ટકશે નહીં. મારા માટે હું કરું છું, સામેવાળાને જે કરવું હોય કરે, પણ હું મારા માટે કરું છું તો એ બધા ચાલશે. તો મેં આમ કર્યું તો આ સામેવાળો કેમ નથી સમજતો, એ કેમ નથી કરતો, તો નહીં ચાલે. સમજાય છે? તું એમ કે મેં આટલું કર્યું પંક્તિ સાથે, તો પંક્તિ તો કેમ આમ કરે છે, તું તારું નહીં ચાલે. એને જે કરવું હોય એ કરશે, તારે તારું કરવાનું, તો તારું ચાલશે. तो ये रस कम होगा और नए बंधन, कर्म बंधन, दुर्गति माने तिर्यंच और नरक गति के लिए जो कर्म बंधन है उनसे बच जाएगा वो. आनाथी आ बची पण जाए. आ जागृति ने लीधे ए तिर्यंच गति नरक में जावानुं एने नो थाय. પેલા તો એટલું તો કરવું મિનિમમ કે અહીંથી મરીને મનુષ્ય તો થાય. તિર્યંચમાં જાય ને નરકમાં જાય તો એના શું હાલ થશે? એટલો તો એફર્ટ કરે કે એનું ફ્યુચર મનુષ્ય હોય અને આ માર્ગ મળે અને હજી આગળ જાય અને કામ પૂરું કરે, એટલું તો એને કરવું જોઈએ ને મિનિમમ. એવી સરસ વાત છે કે જાગૃતિથી પોતાનો આવતા ભૌમના દુર્ગતિ જે છે, તિર્યંચ, નરક, એ બધી ગતિમાંથી બચી જાય. કેટલો મોટો ફાયદો થયો. અને પ્રયાસ કરવાના કારણે એને દેવગુરુ શાસ્ત્ર પાસે જ એનો જન્મ થાય પાછો. આ બીજો ફાયદો શું? उस प्रयास की अगर प्रैक्टिस चालू रही અને આ જાગૃતિની પ્રેક્ટિસ વધે, ચાલુ રહે, તો જ્ઞાન દશા મેં આકર તો એને આત્મજ્ઞાન થઈ જાય. શાસ્ત્ર વાંચે તો આત્મજ્ઞાન ન થાય, પણ આ પ્રેક્ટિસ કરે તો એને આત્મજ્ઞાન થાય. જે લોકોને આત્મજ્ઞાન થયું બધાએ આવી રીતે પ્રેક્ટિસ કરી છે, ત્યારે हमने आत्मज्ञान किया. ज्ञान दशा में उसका भिन्नत्व अनुभव गोचर होगा, तो एने શું થાય? આત્મજ્ઞાન થાય. તો એ બધા રાગાદી ભાવ શરીર, કુટુંબ, પરિવાર, સંસારથી અલગ પડી જાય. અંદરમાં ચૈતન્ય ગોળો અલગ થઈ જાય. નાળિયેર કોકોનટ છે, કોકોનટ, અને બહારમાં જઈને એકદમ સખત હોય, હાર્ડ હોય બહારમાં, અને અંદરમાં શું ઓલો વ્હાઈટ પોર્શન જે છે ને એ મીઠો સફેદ હોય અને સોફ્ટ હોય. એમ આત્મા છે એ નાળિયેર છે વ્હાઈટ, એ અંદરમાં અલગ થઈ જાય અને બહારનું શરીર ને રાગ ને બધું અલગ થઈ જાય. સમ્યક જ્ઞાન થતા, આત્મજ્ઞાન થતા શું, અને આ પ્રેક્ટિસ કરતા એ થાય. તો પછી એને નવું કર્મ બંધન નહીં હોગા, ત્યારે એને કર્મ બંધન અટકી જાય. आत्मज्ञान थયું तो એને નવું કર્મ બંધન नहीं होगा. और इसके फल स्वरूप आगे
परम सुख ऐसी हरियंत दशा नमो हरियंताणम अने सिद्ध दशा नमो सिद्धाणम प्राप्त हो सकती है और जिसका शिलान्यास हम इधर कर सकते हैं। शिलान्यास એટલે ફાઉન્ડેશન ફાઉન્ડેશન નાખે ને ત્યારે બિલ્ડિંગ મોટું બનાવે તો અંદર પાયો શિલાન્યાસ કરે પાયો એનું મોક્ષ છે એનું અહીંયા અત્યારે ફાઉન્ડેશન આત્માની જાગૃતિ જે છે ને એનાથી થાય છે આ જાગૃતિ ફાઉન્ડેશન છે એના ઉપર આખો મોક્ષ મહેલ ઊભો રહેવાનો છે આ જાગૃતિ ઉપર हम इधर कर सकते हैं। सिद्धालय सिद्धालय है ना, इसमें आलय माने रहने का स्थान। सिद्धालय में आलय शब्द है ना, इसका अर्थ क्या? रहने का स्थान। जैसे अपने को पुस्तकालय होता ना, पुस्तक जिसमें है उसमें भी आलय है ना। वस्त्रालय, કપડાની દુકાનને વસ્ત્રાલય કહેવાય હિન્દીમાં, લાઇબ્રેરીને પુસ્તકાલય કહેવાય, એમ સિદ્ધાલય जहाँ अनंत सिद्ध परमात्मा है पूर्ण सुख स्वरूप से विराजमान रहते हैं, यहाँ विराजे छे रहे छे। જેમ રાજા રહે ને રાજમાં બિરાજમાન એમ સિદ્ધ ભગવાન પણ મોક્ષ સિદ્ધાલયમાં બિરાજमान છે। उसमें मोक्ष महल, उसको मोक्ष महल बोलते हैं और उस मोक्ष महल का मंगल शिलान्यास करना होगा तो इधर पर हो सकता है। અહીંયા કરે છે આ જાગૃતિ કરવા વાળો જીવ એ ફાઉન્ડેશન નાખે છે શેનું? સિદ્ધાલયનું। એના પર આખું ધર્મનું પેડ એના ઉપર રહેવાનું છે। ટાઈમ થઈ ગયો। જ્યારે હું રાગદ્વેષ કરું છું તો મારું કર્મ બંધાય છે। તો if I have rag towards the bottom, તો ત્યારે બી કર્મ બંધાય છે। પુણ્ય કર્મ ઓલામાં પાપ કરવાનું। કર્મ બંધન બે ટાઈપ। એક કર્મ બંધન તે કર્યું છે એટલે તને અત્યારે સત્સંગ મળે છે, સાંભળવા મળે છે, એ તે પહેલા કર્યું છે તો એ પુણ્ય કર્મ બંધન છે। એ સારું કર્યું ખરાબ કર્યું, અહીંયા રાગ આવે એ સારું છે પણ કુટુંબ પરિવારમાં ફેમિલીમાં જે રાગ આવે ને એ પ્રોબ્લેમ છે। દેવગુરુ શાસ્ત્રનો રાગ છે ને એ વધી જાય ત્યારે જ ફેમિલીનો રાગ ઘટે। લે શું એક સાથે આમ બે ન રહી શકે। સીસો હોય ને સીસો, એક જણ નીચે જાય તો સામે શું થાય? એમ જ્યારે દેવગુરુ શાસ્ત્રનો રાગ વધે ને ત્યારે જ આખા દુનિયાનો રાગ ઘટે, નહીતર ન ઘટે। જેને દુનિયાના લોકોનો રાગ છે, કુટુંબ પરિવાર એ બધાનો, એને દેવગુરુ શાસ્ત્રનો બહુમાન આવે જ નહીં, એનો રાગ એને હોય નહીં, બહુ થોડો હોય કે ન હોય। 2 મિનિટ બ્રેક।
इसमें 52 people are watching at times. 53 minutes. अच्छा બીજી વાર ना बीजी बार स्टार्ट करो. अच्छा, first question is from Ilabin. જય દિનેન્દ્ર સાહેબજી, ગઈકાલે જે લોક કષાયની વાત આવી એમાં પરિગ્રહ અને જરૂરિયાત માટે ભેગું કરવું એ બેમાં શું ફરક છે? આમ તો જે પણ આપણે ભેગું કરીએ જરૂરિયાત માટે કે જરૂરિયાત વગર એ બધું પરિગ્રહ તો છે જ, પણ આપણે પરિગ્રહ બિનજરૂરિયારી વસ્તુ જે છે એ તો આપણે ઘટાડવી જોઈએ, અને ઘટાડવાનો પ્રયત્ન કરે એ એને માર્ગમાં પ્રવેશ કરવાનો અવકાશ થાય છે. કે જે પરિગ્રહ વધારતો જ જાય અને ક્યારે પણ એને ઘટાડવાના વિચારમાં જ ન આવે તો એ મુમુક્ષુની ભૂમિકામાં એને માર્ગમાં પ્રવેશ કરવો એ જરા અઘરું પડી જાય છે. એટલે બધો જ પરિગ્રહ છે, પણ આપણે એટલું બને એટલું આપણે જરૂરી છે એ સિવાયનું બધું એ ઘટાડવું જોઈએ. गरिमा चोपड़ा. जय जिनेन्द्र साहिब जी, जैसे आज सत्संग में आया कि जीव यानी मैं बहुत सेल्फिश हूँ कि कोई रिलेटिव के मरण के बाद भी मैं सिर्फ अपने काम के रिलेटेड ही उन्हें याद करती हूँ. तो जब मेरा सेल्फिश नेचर है तो मैं आत्म कल्याण के कार्य में सेल्फिश होकर अपना कार्य क्यों नहीं करती हूँ? क्योंकि जो सेल्फ है उसकी मान्यता में भूल हो गई है कि अपने को गरिमा मानते हो तो कुटुंब परिवार को भी अपना मानेंगे तो उसमें सेल्फिशनेस आएगी. लेकिन अगर मैं आत्मा हूँ ऐसा मानेंगे, जो हमारा सेल्फ है वही, तो ऑटोमेटिकली संसार की जो सेल्फिशनेस है वो चली जाएगी और आत्म कार्य में सेल्फिश होकर कार्य पूरा कर लेंगे. दूसरा क्या करते हैं वो देखने का सेल्फिश लोग नहीं करते हैं. सेल्फिश लोग क्या करते हैं, अपने बारे में ही सोचते हैं. तो मुमुक्षु अगर सेल्फिश हुआ तो ये तो बहुत अच्छा गुण है कि वो अपना कार्य करने लग जाता है, दूसरा करता है नहीं करता है उसको वो देखता नहीं. एक सेकंड. स्वप्निल भाई અને નિકિતા બેન બેનો ક્વેશ્ચન ગઈકાલે આવી ગયો છે ઓલરેડી, બટ સિન્સ there are no more questions then we will take up 1 minute. હવે ક્વેશ્ચન સ્વપ્નિલ ભાઈનો છે. તેજેન્દ્ર સાહેબજી, હું જ્યારે કોઈ રુચિની એક્ટિવિટીમાં ડિસાઈડ કરું છું કે મારે જાગૃતિ રાખવી છે તો શરૂમાં હું થોડા ટાઈમ માટે જોઈ શકું છું કે મેં અહીંયા રાગ ને અહીંયા દ્વેષ કર્યા કે હું જાણી રહ્યો છું એવી જાગૃતિમાં શરૂમાં રહે છે, પણ થોડો ટાઈમ પાછી તૂટી જાય છે, પછી પાછો વિચાર કરીને ત્યાં જાગૃતિમાં આવું છું તો તૂટક થાય છે
અને પ્રયાસના એન્ડમાં એમ લાગે છે કે કઈ નિર્ણય મેં નથી કર્યો કે આનું શું ફાયદો થયો. તો શું આ રીતે પ્રયાસ કરવો, કન્ટિન્યુ કરવું એ બરોબર છે કે મારે શું આમાં ચેન્જ કરવું, એ પ્લીઝ ગાઈડ કરજો. પહેલા તો જે રુચિનું કાર્ય છે સંસારનું, એને એબસ્ટેન કરવું જોઈએ. એ બને તો એમાં એ કાર્ય જ ન કરવું જોઈએ. છતાં બી એવું ન બની શકતું હોય અને એ કાર્ય કરવું પડતું હોય, એવી અંદરમાં જરૂરિયાત લાગી હોય, તો પછી પ્રયોગમાં આવવું જોઈએ. અને પ્રયોગમાં જે મૂળભૂત પ્રયોગ જે છે એમાં હું જ્ઞાન સ્વભાવી છું, હું ખાલી જાણું છું, એ જે પ્રયોગ છે એ મેઇન છે. એમાં રુચિ તોડવા માટે રાગ કેટલો થયો ને દ્વેષ કેટલો થયો એ એનાલાઇઝ કરવા કરતાં હું જાણનાર છું અને આ બધું કાર્ય જે બહારમાં થઈ રહ્યું છે એ મારું કાર્ય નથી, એ પૂતગલનું કાર્ય છે, હું તો જાણનાર છું, એ પ્રકારે એને પ્રયાસ કરવો જોઈએ. અને કોઈ પણ પ્રયાસ થાય ત્યારે શરૂઆતમાં એ કંઈ લાંબો ચાલે નહીં, થોડોક ચાલે, પછી એને વધારતા જવું જોઈએ. અને એ હિસાબ રાખવો જોઈએ કે મારો પ્રયાસ કેટલો ટાઈમ રહ્યો આખા કાર્યમાં, આખું કાર્યને કેટલો ટાઈમ હતો અને એમાં મારો પ્રયાસ કેટલો ટાઈમ રહ્યો. તો હવે પછી બીજી વાર એનો મારો ટાઈમ પ્રયાસનો વધવો જોઈએ. એમ જોર અંદરમાં લાવીને પ્રયાસ વધારતા જવો. તો પછી ધીરે ધીરે जय जिनेन्द्र એ साहब પ્રયાસ जी। વધતો જાય. जैसे निकिता बेन नो क्वेश्चन है, गुरु की भक्ति का अवलंबन से मुझे मृत्यु का भय नहीं लगता है, क्या ये सही है? એટલે મૃત્યુનો ભય લાગવાનું કારણ શું કે શરીરને પોતાનું માને અને શરીર મરણ વખતે છોડવું પડે છે. બરાબર છે ને? તો શરીર છોડવું પડે ત્યારે શરીરમાં પોતાપણું જેનું ચાલુ છે, અજ્ઞાન દશા છે, તો એને ભય તો આવવાનો જ. અત્યારે કદાચ ભય ઓછો હોય એવું એને એમ લાગે કે ભય નથી, પણ જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે એ ખબર પડે કે કેટલો ભય છે. સમજાય? એટલે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ જીવ નિર્ભય ન થઈ શકે, એમ જીનવાણી કહે છે. પછી આપણને ભય ન લાગતો હોય એવું આપણે જે સમજતા હોય એ બરાબર નથી, એમ સમજવું જોઈએ. કદાચ ઓછો થઈ ગયો અને આપણે એમ લાગે કે મને ભય નથી, પણ એ ખરેખર એમ છે નહીં. કારણ કે જે શરીરમાં એકત્વ છે, કુટુંબ પરિવાર મારું છે, પૈસા મારા છે, એવું જે એકત્વપણું જેનું ચાલુ છે, એની બધી વસ્તુ એક સાથે છોડવી પડે ત્યારે એને અંદરમાં તકલીફ ન થાય એમ કેમ બને? એને ભય ન થાય એવું બને? Okay, we are ending today's session. Jai Jinendra, everyone.